एक्चुअली में आज तो મને ગોલ્ડન બિસ્ટ્રોમાં મારા ફેન્સ મળી ગયા। હા ભાઈ, આજે તમારો ભાઈ એટલે કે હું પહોંચી ગયો તો કતારગામ ગોલ્ડન બિસ્ટ્રોમાં। અહીંયા અલ્યા ભાઈ માણસોનો મેળાવડો જોઈને હું તો જોતો રહી ગયો। મેં કીધું આ લોકો અહીંયા એવું આપે છે શું કે આટલું બધું પબ્લિક। પછી પાસ લેવા ગયો ને ત્યારે ખબર પડી કે 199 પ્લસ જીએસટી માં 35 પ્લસ આઈટમ અનલિમિટેડ અને પીઝાની હારે અનલિમિટેડ માત્ર 269 પ્લસ જીએસટી। અલ્યા ભાઈ કેટલા માણસો અહીંયા અનલિમિટેડ ની મોજ માણતા હતા। આટલું પબ્લિક ને આવડું નામ હોય તો ટેસ્ટ ક્વોલિટીમાં તમારે જોવાનું જ ન હોય મારા ભાઈ। તમારી સામે જ લાઈવ ઢોસા ને બધું બનાવી અને આપે છે। અને અહીંયા એવડી વ્યવસ્થા છે કે એક હારે ડાયરેક્ટ તમે 300 માણસો જઈ અને હાવ કરો ને તો પણ તમારી વ્યવસ્થા થઈ જાય। બાકી 500 માણસોની કેપેસિટી વાળો અહીંયા બેન્ક્વેટ હોલ પણ છે। કોઈ પણ પ્રસંગ સેલિબ્રેટ કરી શકો છો। અને 200 પ્લસ વ્યક્તિ તમારા પ્રસંગમાં હોય તો ફક્ત તમે જે નક્કી કરેલા મેનુ છે એના જ પૈસા આપવાના છે। બાકી હોલ એકદમ ફ્રીમાં। એટલે એકવાર અવાય એવી જગ્યા છે એમ। હું તમને એમ નથી કહેતો કે ભાઈ સારું છે એમ, હું નહીં કહું। નકર હું કેમ તો તમને એમ થાય કે ભાઈ તારે વખાણ જ કરવાના હોય। હાલો આપણે પબ્લિક ને પૂછી લઈએ। અહીંયા જમવાનું બહુ મસ્ત છે, એકવાર વિઝિટ તો કરજો જ। ગોલ્ડન બિસ્ટ્રો બાય મેડ ઓવર ગ્રીસ। પાવભાજી તો એટલી ટેસ્ટી છે કે વાત જવા દો। એન્ડ બધી વસ્તુ મસ્ત છે। મંચુરિયન પણ ભાવ્યું, પાણીપુરી તો વાત જવા દો। નંબર છે એક નંબર। મોઢા મૂકો તો પાણી થઈ જાય છે, કેમ છે કયો મને। એટલે ખબર જ ન પડી ક્યાં હોઈ ગયો।